સંસદમાં બજેટ સત્ર શરૂ થાય એ પહેલા કોંગ્રેસે વિરોધ કર્યો છે। ગૃહ શરૂ થયા પહેલા જ સરકાર સામે કોંગ્રેસે દેખાવો કર્યા। કોંગ્રેસે વિધાનસભાના પગથિયા બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં રાજકોટ સીસીટીવી કાંડ સહિતની ઘટનાઓના વિરુદ્ધમાં આ રીતે પ્રદર્શન કર્યું। ગુજરાતીઓને હાથકડી સાથે ડિપોર્ટ કરવાના મામલે તેમણે આ રીતે વિરોધ દર્શાવ્યો। હાથકડી પહેરીને કોંગ્રેસના ધારાસભ્યોએ આ રીતે વિરોધ દર્શાવ્યો હતો। विधानसभा सत्र पहला कांग्रेस द्वारा अनेक मुद्दाओं ने लईने विरोध प्रदर्शन है करवामां आवी रह्युं छे। धारासभ्य शैलेषभाई आपणी साथे हाजर छे, सीधा તેમની સાથે વાત કરીશું। શૈલેષભાઈ, જે પ્રકારે સત્ર પહેલા જ જે વિરોધ પ્રદર્શન છે તે અહીંયા જોવા મળી રહ્યા છે, કયા કયા મુદ્દે બહાર અને અંદર પ્રદર્શન છે તે કરવામાં આવશે? જે રીતનો આજનો અમારો જે મુદ્દો છે એ મુદ્દો દેશના નાગરિકોના સ્વમાનનો મુદ્દો છે, ગુજરાતના નાગરિકોના સ્વમાનનો મુદ્દો છે। જે રીતે ઇલીગલ રીતે ગયેલા ગુજરાતીઓ કે ભારતીયોને ત્યાં અમેરિકન સરકારે ત્યાંથી ઇલીગલી પાછા મોકલેલા છે, એનો વિરોધ ના હોઈ શકે, પણ જે રીતે હથકડી પહેરાવીને જે રીતે ગુજરાતમાં લોકોને મોકલવામાં આવે એનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરે છે। ટ્રમ્પ અને મોદીની જો મિત્રતા હોય તો મિત્રતાનો આ દુરુપયોગ થયેલો છે। કોંગ્રેસના પાર્ટીની માંગણી છે કે ભલે જે ઇલીગલી ગયેલા છે, કેમ ગયા ઇલીગલી? શું ગુજરાત રાજ્યમાં વિકાસ થયેલો નથી? લોકોને રોજીરોટી મળતી નથી? લોકોને રોજીરોટી ના મળતા હોવાના કારણે જ રોજગાર ધંધાઓમાં એમની સેફટી ના હોવાના કારણે કરોડો રૂપિયા ખર્ચ કરીને લોકો આ દેશમાંથી બીજા દેશમાં જાય છે। કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરે છે જે પણ વ્યક્તિઓને ગુજરાત લાવવામાં આવે એને સ્વમાનભેર લાવવામાં આવે, કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે। ચોક્કસથી જે વિદેશીઓને ઉપરાંત અનેક એવા મુદ્દાઓ છે જેને લઈને વાત કરવામાં આવશે, કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવશે? આજે વિધાનસભાનો પહેલો દિવસ છે। પહેલા દિવસના અંદર જે અમેરિકાથી જે ડિપોર્ટ કરેલા ગુજરાતી અને જે ભારતીયો છે તેના માટે જે પ્રમાણે અમેરિકા સરકારે આર્મીના પ્લેનના અંદર એ લોકોને ભરીને અહીંયા મોકલ્યા અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ડબલ એન્જિનની સરકાર છે, દેશના વડાપ્રધાન જ્યારે ટ્રમ્પને મિત્ર ગણતા હોય ત્યારે આવા સંજોગોના અંદર જે ગુજરાતીઓનું અપમાન થયું છે તેના વિરોધમાં આજે અમે પ્રદર્શન કરી રહ્યા છીએ। વિધાનસભાનું પહેલું સત્ર છે, એના અંદર ખૂબ મોટા અમારા પાસે મુદ્દા છે, અમે અગાઉથી પ્રશ્ન બધા આપેલા છે અને ખાસ કરીને ત્યારે જે ગુજરાતની દીકરીઓને આપ હોસ્પિટલની વાત કરો કે હમણાં થોડા દિવસ 2 દિવસ પહેલાં જ જે હોસ્પિટલના અંદર સીસીટીવીના અંદર ગાયનિક હોસ્પિટલના અંદર જે પ્રમાણેની જે ઘટના બની છે, ખૂબ જ દુઃખદ ઘટના છે કે ગુજરાતી ના અંદર જે આપણે શરમથી માથું ઝૂકવી જાય તેવી હોસ્પિટલના અંદર ઘટના બની છે। ખ્યાતિકાંડ હોય કે ખ્યાતિકાંડના અંદર જે પ્રમાણે લોકોના જબરજસ્તી ઓપરેશન કરવામાં આવ્યા, લોકોને મારી નાખવામાં આવ્યા અને જે પ્રમાણે સરકારે જે કાયદાસર જેને પણ કાર્યવાહી કરવી જોઈએ એ લોકો તો અત્યારે બહાર જ છે। હું સમજું છું કે સરકારને આના અંદર એક્શન લેવા જોઈએ। ખાસ કરીને બીજું કે ડ્રગ્સ મોટા પ્રમાણમાં જે પોર્ટો પર ઉતરી રહ્યા છે, ગુજરાતની યુવાધન બરબાદ થઈ રહ્યો છે, મોંઘવારી છે, પૈસા વગર ભારતીય જનતા પાર્ટીના અંદર કોઈ પણ કામ નથી થતું, એ લોકો આજે જાણી રહ્યા છે। દરેક મુદ્દાઓને ચોક્કસ અમે વિધાનસભાના અંદર રજૂઆત કરવાના છે। ચોક્કસથી વિદેશના મુદ્દા હોય કે પછી ગુજરાત રાજ્યમાં જે પ્રકારે હાલ ઘટનાક્રમ ચાલી રહ્યો છે તે મુદ્દા હોય, તમામ મુદ્દાઓને લઈને જે કોંગ્રેસ છે તે બહાર પ્રદર્શન કર્યું છે, તેની સાથે જ હવે ફ્લોર પર પણ જે આ તમામ બાબતે જે માંગ કરશે તે પ્રકારની વાત હાલ ધારાસભ્યો છે તે કરી રહ્યા છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9। હાથકડી પહેરીને આ રીતે કોંગ્રેસના ધારાસભ્યોએ આ રીતે વિધાનસભાના બહાર વિરોધ નોંધાવ્યો હતો। સીસીટીવીનો મામલો, આ ઉપરાંત જે રીતે ગેરકાયદે અમેરિકામાં વસતા ભારતીયોને રિપોર્ટ કરવાના મામલે જે હાથકડી પહેરીને અહીં મોકલવામાં આવ્યા તેને લઈને વિરોધ આ રીતે દર્શાવ્યો। સત્ર શરૂ થઈ રહ્યું છે, તેની સાથે સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। અમિત ચાવડા છે, સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તે પહેલા જે વિરોધ છે તે પણ ચાલી રહ્યો છે ત્યારે જિગ્નેશ મેવાણી સહિતના જે ધારાસભ્યો છે તે અહીંયા પહોંચ્યા છે। જિગ્નેશભાઈ, કઈ રીતે તમારી વાત છે તે આજે બહાર અને અંદર મૂકવામાં આવશે? બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે નરેન્દ્રભાઈ બહુ જ મોટા ઉપાડે ડોનાલ્ડ ટ્રમ્પને ગળે મળે। ડોનાલ્ડ ટ્રમ્પ તમને ગળે લગાડવા માગતો હોય તો ના માગતો હોય, નરેન્દ્ર મોદી એમને બહુ ગળે મળે, હાવડી મોદીનો કાર્યક્રમ કરે, મોટા ઉપાડે એમને એ બોલી લાવે અને ડોનાલ્ડ ટ્રમ્પની નજરમાં ગુજરાત અને ભારતના લોકોની તો નજર કોડીની છે। ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રમાણે હાથકડી લગાવીને આતંકવાદી હોય એ રીતે ગુજરાત અને દેશના બેરોજગાર યુવાનોને ડિપોર્ટ કર્યા। ભાઈ, કાગળિયામાં 19-20 હોય અને તમારે ગુજરાતના બેરોજગાર માણસોને પરત મોકલવા હોય તો નો પ્રોબ્લેમ, પણ એની સાથે આવું
એને બદતમીજી ભર્યું વર્તન, એને હાથકડી પહેરાવી, આતંકવાદી જેવું વર્તન કરવું, સેનિટેશન અને પાણીની વ્યવસ્થા નહીં આપવી, અને છતાં નરેન્દ્ર મોદી સરકાર મૌન હોય. બીજા દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનો ઇન્ટરવીન કર્યું, એમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની સરકારે મેસેજ આપ્યો કે અમારા માણસોને પાછા મોકલો પણ તમીઝ સાથે વર્તન કરજો, એમને જલીલ નહીં કરતા, હથકડી નહીં પહેરાવતા. આવી દખલગીરી નરેન્દ્ર મોદી સરકારે કરી જ નથી. હું કેવો જબરો છું, હું મોટો વિશ્વગુરુ છું, આવી છબી મીડિયામાં નરેન્દ્ર મોદીને ઊભી કરવી છે. પણ ગુજરાતીઓનું દેશવાનું અપમાન થતું હોય તો એમાં સ્ટેન્ડ લેવું નથી, અને એટલા માટે વિરોધ કરી રહ્યા છીએ નારા સાથે કે ગુજરાતીઓ કા ये अपमान, ભારતવાસીઓ કા ये अपमान નહીં સહેગા હિન્દુસ્તાન. જે વિદેશના મુદ્દાઓ છે તેને લઈને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આ જ પ્રકારે જે વિધાનસભા છે તેની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું છે. અંદર પણ કોંગ્રેસ પક્ષ છે આ જ પ્રકારે વાત મૂકશે તે પ્રકારની વાત અત્યારે જણાવી રહ્યા છે. અમિત ચાવડા પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કેવી રીતે જે વિવિધ મુદ્દાઓને લઈને તે લોકો વિરોધ છે તે કરવાના છે. પરંતુ મહત્વની વાત એ છે કે વિધાનસભા પ્રવેશ દ્વારની બહાર જ હથકડી દ્વારા જે વિરોધ છે તે તમામ ધારાસભ્યો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. ન માત્ર વિદેશ મુદ્દાઓ પરંતુ ખ્યાતિ હોસ્પિટલ કાંડ સહિતના જે મુદ્દાઓ છે, રાજકોટ સીસીટીવી મુદ્દે પણ જે કોંગ્રેસ પક્ષ છે તે અત્યારે વાત ઉઠાવતી જોવા મળી રહી છે. તેની સાથે સાથે જે વિધાનસભા સત્ર શરૂ થાય, બજેટ સત્ર શરૂ થાય તે પહેલા અત્યારે જે વિરોધ પ્રદર્શન છે તે ધારાસભ્યો દ્વારા કરવામાં આવી રહ્યો છે, અને જે માંગ છે તેઓ પણ કરી રહ્યા છે. ન માત્ર બહાર પરંતુ ફ્લોર પર પણ સરકાર સાથે આ પ્રકારે ચર્ચા થાય તેવી પણ તેઓ હાલ જે વાત છે તે કરી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે જે થોડીક જ વારમાં હવે જે રાજ્યપાલનું અભિભાષણ છે તે થશે, અને ત્યારબાદ આવતીકાલથી જે કનુભાઈ છે તેમના દ્વારા જે બજેટ છે રાજ્યનું તે મૂકવામાં આવશે. તે પહેલા જ કોંગ્રેસ હવે જે ચાલુ મુદ્દાઓ છે, જે રાજ્યમાં ચર્ચિત મુદ્દાઓ છે તેને લઈને વિરોધના મૂડમાં હાલ જોવા મળી રહી છે. તે તમામ બાબતો પહેલા અત્યારે જે કોંગ્રેસ પક્ષ દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પરથી